નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજ્જુ એગ્રી ટિપ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે દાવડા ગામની અંદર એક કારેલાના પ્લોટની અંદર આવ્યા છે। તમે જોઈ શકો છો આખો પ્લોટ। તો મિત્રો અત્યારે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો આજના વિડીયોમાં તમને બતાવીએ કે વરસાદ પછી જે કોઈ પણ શાકભાજી પાક છે અને ખાસ કરીને કારેલાનો પાક છે તો એની અંદર કેવી સમસ્યાઓ આવી શકે છે તો તમને બતાવી શકું છું। તો મિત્રો જો પહેલાં તો ઘાસ ઘણું બધું નીકળી ગયું છે, એના લીધે છોડની અંદર જીવાતના પ્રશ્ન વધારે મળે છે અને જીવાત વધારે હોવાથી આ પાકની અંદર તમને બતાવું તો વાયરસ જેવા પ્રોબ્લેમ આવી શકે છે। તો તમે જોઈ શકો છો કે વાયરસના લીધે ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા છે અને વાયરસના લીધે ફ્રૂટ ક્વોલિટી પણ થોડી ખરાબ થાય છે। તો આ રીતની સમસ્યાઓ આવી શકે છે। તો મિત્રો ખાસ કરીને વરસાદ ગયા પછી ખાસ કરીને સારો એવો સ્પ્રે આપવો જોઈએ જેથી કરીને જીવાત જેવી પ્રોબ્લેમ દૂર થાય અને જે નિંદણ છે એને દૂર કરવું જોઈએ જેથી કરીને પ્રોબ્લેમ આગળ જતા ના આવે। તો મિત્રો આ જે કારેલાના પાક છે એની અંદર મેન તો થ્રીપ્સ આવે છે, માઇટ્સ આવે છે, સફેદ માખી આવે, જેસીડ આવે, તો આવી બધી જીવાતના પ્રોબ્લેમ આવે છે। તો એના માટે તમારે શું કરવું, તો સ્ટાર્ટિંગના સ્ટેજમાં જ તમારે થાઇમેથોક્સામ 25% અથવા તો જે એસિટામાપ્રાઇડ 20% છે એ લેવું। પછી આપણે ડાયનોડોફ્યુરન એનું પણ તમે સ્પ્રે કરી શકો છો। આનાથી તમારા જે છોડની અંદર જે જીવાત છે એ દૂર થશે અને ખાસ કરીને આ જે પણ જંતુનાશક વાપરો છો એની સાથે સાથે નીમ ઓઇલ અવશ્ય વાપરો જેથી કરીને જે ઈંડા હોય છે સફેદ માખીના એ પણ દૂર થશે, જેસીડ દૂર થશે અને મિત્રો તમારા પાકની અંદરથી જીવાત દૂર થઈ જશે। અને સાથે સાથે ઈયળ પણ લઈ લો, જેમ કે ઇમામેક્ટિન 1.9 છે, પછી ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% આવે છે એ તમે લઈ શકો છો। તો આ રીતે તમે કન્ડિશન વરસાદ પછી તમે સ્પ્રે આપી શકો છો। અને વરસાદ પછી કોઈ પણ શાકભાજી પાકની અંદર જે છોડ છે એના પાન પીળા પડે છે કારણ કે વરસાદના લીધે ઘણા બધા પોષક તત્વો એની ઉણપ આવે છે। તો આ ટાઈમે તમારે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ લઈ લેવું જોઈએ જેથી કરીને પાન પીળા થાય છે એ અટકી જાય, એનો વિકાસ જોરથી થાય અને ફ્લાવરિંગ પણ સારું આવે। અને મિત્રો વરસાદ પછી ઘણી બધા છોડ મૂળની અંદર કોવરો પડે છે એટલે કે ડમ્પિંગ ઓફ આવે છે, થડમાં સડો પડે છે। તો આવા ટાઈમે તમારે થાઇફિનોલ મિથાઇલ એના 2 આપવા જોઈએ અથવા તો COCના 2 આપવા જોઈએ અથવા તો મેટાલેક્સિમ એન્કોજેબ એના 2 આપી શકો છો તમે। તો એના લીધે પણ ઘણા બધા જે ફૂગજન્ય રોગો છે થડની અંદર એ દૂર થશે અને તમારો જે કારેલાનો પાક છે એ સ્વસ્થ રહેશે, એના છોડ સ્વસ્થ રહેશે અને જે વિલ્ટ આવે છે એ વિલ્ટ પણ નહીં આવે અને તમારો પાક સ્વસ્થ જોવા મળશે અને જેથી કરીને તમને ઉત્પાદન સારું મળશે। તો આ રીતે કન્ડિશન વરસાદ પછી આવે છે કારેલાના પાકની અંદર। તો અને તમારું જે ફ્રૂટ છે, ફ્લાવરિંગ છે એ પણ ખરી જાય છે। તો એના માટે પણ તમે સારી એવી પીજીઆર લઈ શકો છો। અને મિત્રો આ વાતાવરણની અંદર તણાવ પણ છોડને લાગે છે તો તમે જે તણાવ દૂર કરે છે એવી કોઈ પીજીઆર લઈ શકો છો જેથી કરીને સારો એવો ફાયદો થાય। અને લાસ્ટમાં તમારે આની અંદર ફૂગનાશક તરીકે જો પાવડરી મિલ્યુ અથવા તો ડાઉની મિલ્યુનો પ્રોબ્લેમ હોય તો મેટાલેક્સિમ એન્કોજેબ તમે આપ્યું છે એનાથી પણ સુધાર આવી શકે છે। અને મિત્રો ખાસ કરીને ચોમાસાની ઋતુની અંદર કોઈ પણ શાકભાજીની અંદર તમારે કોઈ પણ દવા જોડે સિલિકોન સ્ટીકર અવશ્ય વાપરવું જેથી કરીને દવા પ્રોપર એની રીતે ફેલાય, ચોંટી રહે અને સારો એવો ફાયદો તમને જોવા મળે। તો આ રીતે કારેલાના પાકની અંદર વરસાદ પછી તમે ટ્રીટમેન્ટ આપી શકો છો। તો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવીને આવા વિડીયો તમને મળતા રહેશે। ધન્યવાદ।